તો શું કોઈને મુશ્કેલી છે? આજની આ વાતચીતમાં આપણે ખૂબ જ રસપ્રદ અને થોડી રહસ્યમય બ્લોગ પોસ્ટ અને તેની સાથે જોડાયેલી એક કવિતા વિશે જાણીશું. અને આ કવિતા દુર્ભાગ્યને જોવાનો એકદમ અલગ જ નજરિયો આપે છે. તો ચલો શરૂ કરીએ. આ કવિતાનું નામ છે ટ્રબલ સોંગ અને એની શરૂઆત જ કેવી જોરદાર છે. જુઓ, મુશ્કેલીએ આજે સવારે મને જગાડી, બારણું પણ નહોતું ખખડાવ્યું. મતલબ કે મુશ્કેલી પૂછીને નથી આવતી, બસ આવી જાય છે. કેટલું સાચું છે નહીં? ઓકે, તો આ ગીત છે મુશ્કેલીને અર્પણ. જ્યારે જીવનમાં કંઈક ખૂટતું લાગે અને જો ગીત શરૂ થતાની સાથે જ એની મુખ્ય સમસ્યા પર આવી જાય છે. એ એક એવા જીવનની વાત કરે છે જ્યાં જાણે બધું જ અસ્તવ્યસ્ત છે, કોઈ સંતુલન જ નથી. અને આ પંક્તિ તો જુઓ, જો હું મારા બધા આશીર્વાદ ગણું તો પણ 4 ઓછા પડે. આનો મતલબ એ નથી કે ખાલી એક દિવસ ખરાબ ગયો. ના, આ તો એવી હાલત છે જ્યાં ગમે તેટલું સારું વિચારવાની કોશિશ કરો, નકારાત્મકતા હંમેશા જીતી જાય છે. વાહ, આ લાઈન તો કમાલ છે. જીવન એક વળાંક ફેંકે છે અને હું ક્યારેય ચૂકતો નથી. આનાથી એવું લાગે છે જાણે વર્ણન કરતા મુશ્કેલીઓ માટે એક ચુંબક બની ગયા હોય. જીવન ગમે તેટલા પડકાર ફેંકે, એ બધા સીધા એમના પર જ આવે છે. સારું, તો હવે આગળ જોઈએ દિવાલ પરનો પડછાયો, મતલબ કે દુર્ભાગ્ય કેવી રીતે વધતું જાય છે. અહીંથી ગીત સાવ અલગ જ લેવલ પર પહોંચે છે. સામાન્ય ખરાબ નસીબની વાત નથી રહી. હવે તો એવી મુશ્કેલીઓ આવે છે કે સાંભળીને હસવું આવી જાય. અને આ જુઓ, આ બહુ જ મહત્વની વાત છે. જો મારી પાસે મુશ્કેલી ન હોત તો મારી પાસે કંઈ જ ન હોત. જાણે મુશ્કેલી એનો પડછાયો બની ગઈ હોય. હવે એ કોઈ સમસ્યા નથી, પણ એક એવો સાથી છે જે ક્યારેય સાથ નથી છોડતો. એના જીવનનો એક ભાગ જ બની ગઈ છે. ગીતની આ પંક્તિઓ સાંભળીને તો એવું લાગે કે પરિસ્થિતિ કેવી રીતે બગડતી જાય છે, એક પછી એક. હું એક ખાડા પરથી પગલું ભરું છું, સીધો એક મોટા ખાડામાં પડું છું. આનાથી એ લાચારી અને દબાણનો અહેસાસ થાય છે જેમાંથી વર્ણન કરતા પસાર થઈ રહ્યા છે. અને પછી આ હું બચાવ માટે ફોન કરું છું તો બચાવ ટુકડી જ બીમાર છે. જુઓ, કેવી વ્યંગ્યાત્મક પરિસ્થિતિ છે. જ્યારે પણ કોઈ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન થાય ત્યારે એક નવી જ અને ઘણીવાર રમૂજી મુશ્કેલી ઊભી થઈ જાય છે. મતલબ કે કંઈ પણ સીધું થતું જ નથી. હું તેને સરળ બનાવવાનો પ્રયત્ન કરું છું ને સરળ વસ્તુ લપસણી બની જાય છે. આ સાંભળીને એવું જ લાગે જાણે આખું બ્રહ્માંડ જેની વિરુદ્ધમાં હોય. પણ અહીંથી વાર્તામાં એકદમ જબરદસ્ત વળાંક આવે છે. આટલી બધી મુશ્કેલીઓ પછી પણ આનંદને જાળવી રાખવાની વાત, ગીત અહીં એક એવું આંતરિક પરિવર્તન બતાવે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. તો અહીં જુઓ, આ જ તો આખી વાતનો સાર છે. એક બાજુ બાહ્ય જગત, જ્યાં દુનિયા આડીઅવળી થઈ ગઈ છે, અને બીજી બાજુ આંતરિક પ્રતિભાવ, જ્યારે હું મારો આનંદ જાળવી રાખું છું. બહાર ગમે તેટલી ઉથલપાથલ હોય, અંદરથી શાંતિ છે. અને આ જ તફાવત આ ગીતને ખાસ બનાવે છે. અને પછી આ બ્રહ્માંડ હસે છે અને મને એક ચુંબન મોકલે છે. ગુસ્સો કે નિરાશા? ના, બિલકુલ નહીં. અહીં તો સંપૂર્ણ સ્વીકૃતિ છે. જાણે એ બ્રહ્માંડની આ મજાકને સમજી ગયા હોય અને એને માણી રહ્યા હોય. તો આ આપણને ગીતના કેન્દ્રમાં લઈ જાય છે. મુશ્કેલી અને નસીબનો વિરોધાભાસ. અહીં પ્રતિકૂળતાને એકદમ નવા દૃષ્ટિકોણથી જોવાની વાત છે. અને આ વિચાર આપણી સામાન્ય સમજ કરતાં ઘણો અલગ અને શક્તિશાળી છે. તો આ વિરોધાભાસ શું છે? એ સિદ્ધાંત કે સતત મુશ્કેલીઓ કોઈ શ્રાપ નથી, પણ એ સારું નસીબ અનુભવવા માટેની એક જરૂરી શરત છે. એટલે કે ગીત એવું કહે છે કે જો મુશ્કેલી ન હોય તો નસીબનો કોઈ અર્થ જ નથી. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ લાઈન બધું જ કહી દે છે, પરંતુ દરેક વખતે જ્યારે હું નીચે પછડાઉં છું, હું એક નાનકડા સ્મિત સાથે ઊભો થાઉં છું. અહીં કોઈ મોટી જીતની વાત નથી, બસ પડ્યા પછી પણ હાર ન માનવાની, એકદમ શાંત અને સમજુ પ્રતિભાવ આપવાની વાત છે. અને આ રહ્યું આ ગીતનું અંતિમ અને સૌથી શક્તિશાળી વાક્ય. કારણ કે જો મારી પાસે મુશ્કેલી ન હોત તો મારી પાસે બિલકુલ નસીબ ન હોત. આ એક જ વાક્ય આખા ગીતનો અર્થ બદલી નાખે છે. આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. હવે સવાલ એ થાય કે આટલો ઊંડો વિચાર, આટલું અલગ દર્શન આવ્યું ક્યાંથી? તો એના માટે આપણે ગોર્બેક્સ વર્લ્ડ નામના બ્લોગમાંથી મળતા સંકેતો જોવા પડશે. આ કવિતાની સાથે જે બ્લોગ પોસ્ટ છે એમાં કેટલીક રહસ્યમય કડીઓ છુપાયેલી છે.
આ બ્લોગમાં વારંવાર સમૃદ્ધિના માર્ગની વાત થાય છે, પછી મેજિક મેન જેવી વિચિત્ર લિંક્સ છે, અને છેલ્લે વિદાય પણ કેવી, યો હો બારડો બસ અહીં છે અને ટોચ પર મળીશું. આ બધું શું બતાવે છે? એ જ કે આ કવિતા ખાલી હાર સ્વીકારવાની વાત નથી. એ એક મોટા અને અલગ જ ફિલોસોફીનો ભાગ છે. તો ટૂંકમાં આ બધું આપણને એક જ દિશામાં લઈ જાય છે, સંપૂર્ણ સ્વીકૃતિનું દર્શન. આનો મતલબ એ જ થયો કે આ ખાલી એક ખરાબ દિવસ પર લખાયેલું ગીત નથી, પણ એક ખાસ જીવનશૈલી, એક ખાસ વિચારસરણીને સમજવાની ચાવી છે. અને અંતે આ ટ્રબલ સોંગ આપણને બધાને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. સવાલ એ છે કે સ્થિતિસ્થાપકતા એટલે કે ટકી રહેવાની ક્ષમતા અને હાર માની લેવી, આ બંને વચ્ચેની પાતળી રેખા ક્યાં છે? આ પડકારોથી ભરેલી દુનિયામાં ક્યારે લડવું જોઈએ અને ક્યારે પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો જોઈએ? વિચારવા જેવો પ્રશ્ન છે ને?